સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રાથમિક શિક્ષકો માટેની આજથી ત્યાં તાલીમ ચાલુ થઈ છે, ત્યારે શિક્ષણ વિભાગે આ વખતે ગુલ્લીમાર શિક્ષકોની સાન ઠેકાણે લાવવા સીસીટીવી કેમેરાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જોઈએ એક અહેવાલ. પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા સરકાર કરોડો રૂપિયાનું દર વર્ષે પાણી કરે છે, વિવિધ તાલીમો ગોઠવે છે. પરંતુ આવી તાલીમોમાંથી કેટલાક ગુલ્લીમાર શિક્ષકો બંક મારી જાય છે, તો કેટલાક શિક્ષકો વર્ગખંડમાં તાલીમના સમય દરમિયાન કાં તો મોબાઈલ પર ગેમ રમતા હોય છે કે પછી શાળાના ગ્રાઉન્ડમાં ચક્કર મારીને તાલીમના ઉદ્દેશ્ય પર પાણી ફેરવી દેતા હોય છે. ત્યારે હવે આવા શિક્ષકોની શાન ઠેકાણે લાવવા માટે શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે તાલીમો તો યોજી છે, પણ તે સીસીટીવી કેમેરાની બાજ નજર નીચે 1362 શિક્ષકો હાજર છે. આ તાલીમમાં એક નવતર પ્રયોગ એ છે કે સીસીટીવી કેમેરા ધરાવતી શાળાઓમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્રે ગાંભોઈ હાઈસ્કૂલમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે. અને આ નવતર પ્રયોગથી એક ફાયદો એ છે કે શિક્ષકોમાં સ્વયં સંચાલિત શિસ્ત જોવા મળે છે. શિક્ષણ વિભાગના ગાંધીનગર બેઠેલા આલા અધિકારીઓએ તાલીમો સીસીટીવી કેમેરા હેઠળ ગોઠવવાના આદેશ કરી દીધા છે. જોકે પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા ન હોવાને કારણે બોર્ડની પરીક્ષાના સેન્ટર પર તાલીમોનું આયોજન કરાયું છે, પરંતુ ત્યાં પણ હાલમાં પીટીસીની પરીક્ષાઓ ચાલતી હોવાને લઈને માત્ર ગણીગાંઠી જગ્યાઓએ જ કેમેરા હેઠળ તાલીમો ચાલી રહી છે. હિંમતનગર તાલુકાની જ વાત કરીએ તો તાલીમના 7 સેન્ટરમાંથી માત્ર ને માત્ર એક જ સેન્ટરમાં સીસીટીવી કેમેરા હેઠળ તાલીમ ચાલી રહી છે. જોકે તાલીમના તજજ્ઞોના મતે આ નવતર અભિગમથી ગુલ્લીમાર શિક્ષકો પાટા પર તો આવી ગયા છે. આવનારા વર્ષમાં જ્યારે એ જ શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરવા જશે ત્યારે તેમની સક્રિયતા અને આ તાલીમનો ઉપયોગ એ પણ ખૂબ સારી રીતના કરી શકશે, જેથી આ એક સીસીટીવી કેમેરાનો જે નિર્ણય છે ખૂબ જ સારી બાબત. ગુજરાતીમાં એક કહેવત છે કે ઘોડાને ખેંચીને નદી સુધી લઈ જવાય, પણ પાણી તો ન જ પીવડાવી શકાય. અને આ જ વાત શિક્ષકોની તાલીમમાં પણ લાગુ કરી શકાય. સીસીટીવી કેમેરાના ડરથી શિક્ષકો શારીરિક રીતે તો વર્ગમાં જ રહેશે, પણ એમનું માનસ તો બહાર જ ભટકતું હશે, એટલે અંતે સરવાળો શૂન્ય જ હશે. ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર.